કોને ઘરે આવ્યા છો? મામન ઘરે. કેમ? એમ કામ કરાવવા આવ્યા? નહીં રમવા. મોસમ કરાવવા નથી આવ્યા? આ ડુંગળી બુંગળી બગડી છે તો કંઈક લેવાનો મોસમ કરાવો. કરાવશો કામ હા કે રમવાનું છે ખાલી? કામે કરવાનું. પેલા મામાને ઘર વેકેશન પડે ને એટલે વાટ જોઈને બેઠા હોય મામાને ઘરે જાય, વાડીએ જાય. અને મામાને ઘરે જાવ એટલે મામા આખો દી વાડીએ લઈ જાય, કામ કરાવે. અને અત્યારે આ છોકરાને આખો દી તમારે આમ જો સવારે આવ્યા હોય અને બપોર પછી વાડીએ કે કામમાં સીધો ને એટલે સાંજે એમ કે ઘર ભેગું થઈ જવું. કારણ કે એમાં શું છે, અહીંયા આખો દી વાડીએ લઈ આવો તો ફોન પણ રમવા મળે નહીં. ઘરે હોય એટલે ફોને રમે રખાય અને કોઈ કહે નહીં. પહેલાં વાટ જોઈને બે હતા કે આરું વેકેશન પડે ને મામાને ઘરે જાય એમ. હવે આ છોકરા અત્યારે તો આ શેટા જ ભાગે મામાને ઘરેથી. કારણ કે ત્યાં જાય ને મામા કાંઈક કામ છીંધે તો એ મેળ આવે નહીં. કારણ કે મામાને ત્યાં જાય તો પછી ફોને આ ગેમ રમાય નહીં. જો ફોન લઈને બેઠો, ક્યાં ગયો ફોન? હતાડી દીધો. જો હતાડી દીધો ફોન. જો એ ફોન તો તમારી ફોન વગર તો એને મજા જ ન આવે. પેલા આ કાંઈ ફોનના રમકડા નહોતા ને તો મામા ત્યાં જતા તો હોશે કામ કરતા. હવે આ બધું ગયું ક્યાં ખબર જ નથી. એકાબીજા મોસમ કરાવતા, કામ કરાવતા, ખબર ન પડતી. છતાંય મામાને ઘરે તોય જતા. કેટલું કામ કરાવે ને તોય હાલો કે મામાને ઘરે તો જવું જ છે, કામ કરાવે તોય. અને અત્યારના છોકરાઓને આવે ને કામ સીધો એટલે સાંજે તમારે ઠેલા લઈ અને મમ્મીને ફોન કરી દે કે અમારે નથી રોકાવું, વૈયાવું છે મમ્મી હાલો. અને વૈયાઈ જાય, એમાંય તમારે બે મત નહીં. એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે. કોઈ છોકરાઓને કામ સીધો એ મેળ ન આવે. મામાને ઘરે જાઓ, માસીને ઘરે જાઓ, જ્યાં જાઓ ત્યાં કામ સીધો એટલે મહેમાન તમે અહીંયા ઊભો ન રહે, ગમે એ વયો જાય, ફાટ જાય. સીતારામ એ કે રામ રામ આવજો એમ કરે ને જાય રવાના.